पर मित्रों फरी एक बार अपने यूट्यूब चैनल पर नवा वीडियो खाते आपનું हार्दिक स्वागत करीશું। जो તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં લાસ્ટ ટ્રેનિંગ ભરતી હોય તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે ટેટ કે ટાટ પાસ વગર જે વિદ્યા સહાયક અથવા જે શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત આવેલી છે, એક ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર જેની લાયકાતની વાત કરવામાં આવે તો પ્રી પીટીસી પીટીસી તો બીએ બીએડ અથવા તો એમએ બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો। તો વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરવું। તો મિત્રો તમે સૌપ્રથમ જોઈ શકો છો શિક્ષકો જોઈએ છે, જેમાં જે બાળ ભવન વિભાગમાં જે વિદ્યા સહાયકની ભરતી આવેલી છે, જે માત્ર પ્રી પીટીસી લાયકાત દર્શાવેલી છે। ત્યારબાદ પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયક જેની લાયકાત જે પીટીસી અથવા બીએ બીકોમ બીએડ જેવી લાયકાત દર્શાવેલી છે। ઉચ્ચ પ્રાથમિક વિભાગની જે ગણિત મુખ્ય વિષય જેમાં બીએસસી એમએસસી બીએડ અથવા તો એમએડ લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની ભરતી છે, જેમાં બીએ એમએ અથવા તો બીએડ એમએડ લાયકાત દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો અન્ય જે સૂચનાઓ જોવામાં આવે તો ઉપરોક્ત નોન બ્રાન્ડેડ ગુજરાતી માધ્યમ શાળા માટે જૂન 2025થી શિક્ષકો જોઈએ છે ઉપર મુજબની લાયકાત ધરાવનાર જે ઉમેદવારોએ પ્રમાણિત કરેલ પ્રમાણપત્ર માર્કશીટ અને સંપૂર્ણ બાયોડેટા સહિતની અરજી જે 8 માર્ચ 2025 એટલે 8/3/2025 સુધીમાં કામકાજના દિવસો એટલે કે દરમિયાન સવારે 8 થી 4 દરમિયાન જે નીચેના સરનામે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા પહોંચતી કરવાની રહેશે। એટલે કે ઓનલાઈન અરજીની પણ ઓફલાઈન જે શાળાના સરનામે જે સુરત જિલ્લાનું છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા રામદેવ રોડ પૂરક ખાતે જે જમા કરાવવાની રહેશે। તો તમે જોઈ શકો છો દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શાળા શ્રીમતી ડી.આર. રાણા વિદ્યા સંકુલ, તો આની અંદર જે ભરતી વિદ્યા સહાયક ત્યારબાદ શિક્ષણ સહાયકની આપવામાં આવેલી છે। આ વિશેની અન્ય માહિતીઓ અને જે પીડીએફ જે છે તમને આપણો વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।